श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महाराणी की। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की। दाव दयाल की। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जय श्री कृष्ण। કેટલી ગરમી, કેટલો તાપ. છેલ્લે આપણે બધાય ત્રાહીમામ થઈ ગયા હતા કે આ આવી ગરમી, એટલો બધો તાપ સહન કર્યો, એટલી બધી ગરમી. તો કેવો વરસાદ આવ્યો, ઘમરોડી નાખ્યું અમદાવાદ ને ગુજરાતને. જો એવો તાપ પ્રભુ માટે હોય, એવો વિરહ પ્રભુ માટે હોય, તો જેમ વરસાદે મન મૂકીને વરસો, એમ પ્રભુએ આપણા પર મન મૂકીને વરસે. તકલીફ ક્યાં છે? તાપ નથી. હજી આપણે બધા હું એમાં બાકાત નથી, હજી ક્રિયા કરીએ છીએ. સેવા કરવી હજી સવારે ઉઠીએ એટલે કોઈનો ફોન આવે, ના હું વહેલી પહોંચી લઈશ પણ મારે સેવા કરવી પડે. ભગવદ્ગીતા તો એવું કે કોઈને સેવાનું બાનું કરાય જ નહીં. મારે સેવા બાકી છે કે આજે ઠાકોરજી નવા આભરણ કરાવ્યા કે નવી સામગ્રી કરી. ભગવદ્ગીતા તેમ કે સેવા એવી રીતે કરવાની, બે પાપડની વચ્ચે કીકી સચવાય, ઠાકોરજીને એમ સાચવવાના. શરૂઆતમાં પ્રભુ પધાર્યા ને, ઓલી ઓફિસની ચાવી આપણી પાસે હોય. હવે ઓફિસની તો દઈ દઈએ, પટ્ટાવાળો આવે એટલે ખોલે, પણ તિજોરીમાં એવું હોય કે એક મારી હોય ને એક ટ્રેઝરરની હોય. એટલે બંધ કરીએ ત્યારે પેલા મારી લાગે ને પછી એની લાગે, ખોલીએ ત્યારે પેલા એની લાગે ને પછી મારી લાગે. એટલે સવારે હવે તો બધું આ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. પેલા તો કેવું મની ઓર્ડર, પછી કાઉન્ટર ઉપર કોઈ માનો કે ₹1,00,000 ઉપાડવા આવ્યું અને મોડું થયું 5-10 મિનિટ, તો કાઉન્ટર ઉપર તો કમ્પ્લેન કર. જો પગાર શેનો મળે છે? ટાઈમ ટુ ટાઈમ તમે સર્વિસ આપો એનો. આ લૌકિક એટલે કહું છું કે મારે અલૌકિક સમજાવવું છે. એટલે 1-2 જણ બોલ્યા, બેનના ઘરે ઠાકોરજી પધાર્યા છે એટલે બેનને મોડું થાય. તો ત્યાં એક ભગવદી ઊભા હતા, જે મને રોજ હું તમને કહું ને કે બસમાંથી મારી ઓફિસ પાસે જ ઉતરે, તો એને પેન્શન અમારા ઓલામાં જમા થતું હતું, એટલે ઉપાડવા આવ્યા હતા. એટલે સવારે તો કાંઈ ન બોલ્યા. પછી સાંજે બસમાંથી ઉતર્યા એટલે મને કહેલા, એટલે મેં કીધું પેલા છે ને પેલી એ પેન્શન ને પગાર થતા હતા, હવે 31 થાય છે. અમારા વખતમાં પેલી હતા. અને આવી રીતે ડાયરેક્ટ બાયરેક્ટ કાંઈ નહીં. નવરંગપુરાથી રોલ આવે, એમાં રેવન્યુ લગાડવાની, અને પેન્શનવાળા લાઈન કરીને ઊભા હોય, એ લોકો અંદરથી લેવા આવે. એટલે એ બાજુ લાઈન હોય, આ બાજુ આ લાઈન હોય. કાઉન્ટર તમે જો તો ઊભું રહેવાની જગ્યા ના હોય. નીચે પોસ્ટમેનને બધી જોવાનું હોય કે કોઈ લઈ જાય છે કે નહીં, છાપ્યું કે નહીં, ગઈકાલે નથી પડી, બહુ ભેજા મારી હોય. એટલે મારા તો મગજમાં નહીં આ બધું. એટલે સાંજે મેં કીધું આજે મેળ નહીં પડવો, આ મારો તો સ્વભાવ ખરાબ. મને કે 10 વાગે તો પડશે ને. ભગવદીઓનો તાપ જુઓ, મારે તાપની ને આપની વાત કરવી છે. એટલે એ તો બહાર બેઠા, હું તો ભૂલી ગઈ, કારણ કે પેલી હોય એટલે પેન્શન ને આ બધું પગાર ને કાઉન્ટર ઉપર એટલો રસ હોય ને. ઠાકોરજીની કેવી કૃપા. પેલી એ મારે 9-10 વાગે જ, કારણ કે કોકને કાંઈક ભૂલ થઈ હોય. એ દિવસે સવાર છે તો મારો હિસાબ થઈ ગયો. એટલે અમારે ક્લાર્ક હતો, એ બોલ્યો ખરો. પેલા મને મેડમ કહેતા, મેં કીધું ના મને બેન કયો.
અને મને ગુડ મોર્નિંગ નહીં, મને જય શ્રી કૃષ્ણ કહો. પછી તો જ્યાં જાઓ ત્યાં બધા મને જય શ્રી કૃષ્ણ. એ કે બેન આજે તો રેકોર્ડ બ્રેક થઈ ગયો. મેં કીધું આવો. એટલે મેં કીધું 8-9 વાગે ને એટલે પછી એ લોકો ચા ને બધું મંગાવે, નાસ્તો ને બધું, કે આજ બેનના નામે. હું કહું હા કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું હવે ડેઈલી એકાઉન્ટ ભરો. તો ઓલા બેન આમ ડોક્યું કર્યું મારી સામે. મેં કીધું અરોરા 5 વાગ્યાને બેઠા જ હવા 6 સુધી. હું બહાર ગઈ. મને કે તું 12 વાગ્યા આવત તો 12 વાગ્યા સુધી બેસત. મારા આજે કામ એવું હતું. તો હું એમ સમજી કે પોસ્ટ ઓફિસનું હશે. ભગવદીઓ કેવા હોય, એમનામાં કેવી ધીરજ હોય. આપણે વિવેક, ધૈર્ય અને આશ્રય ગ્રંથ બધા વાંચીએ છીએ, પાઠ કરીએ જ, પણ આચરણમાં નથી મૂકતા. આ ભગવદીઓમાં કેટલો વિવેક, ધૈર્ય કેટલો. એટલે મને કે તાર કામ હોય તો કરી લે બેટા. પેલી એ કે હમણાં તાર કાકા આવીને ખીજાઈ ગયા. હા ને એ કે આટલા બધી પૈસાની ભેજા તું શું અહીંયા આવીને બેસસ. એ કે તો ઈલા હું નકટી, આ શબ્દ વાપરો, તોય બેઠી. હવે બેસ, મારે તને કેવું છું. એ કે સવારે હું પેન્શન ઉપાડવા આવી પૈસા, તો તારે મોડું થયું 5 મિનિટનું. એટલે 2-3 જણાએ ખતબત કરી કે અમારે કામ હોય ને અમારે ઓફિસ. એટલે તારા એક ક્લાર્ક એવું કીધું કે બેનના ઘરે ઠાકોરજી બિરાજે ને, એટલે બેનને મોડું થયું. આજ પછી નિયમ લઈ લે. તે કીધું કેમ કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. આ પ્રદર્શન કરવાની વસ્તુ છે. તારે મોડું થયું એનું કારણ બીજું હોય તો તે તો તાર ઠાકોરજીને અળખા કર્યા ને. સોગંદથી એમણે મને જે અડધો કલાક સમજાવી કે પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે. એ કોઈને નથી કહેતા કે હું મારી માને આવો પ્રેમ કરું છું, મારી માની આવી વ્યવસ્થા કરું છું, મારી માને તકલીફ ન પડે એના માટે હું ઊભો રહું છું. મેં આમ કાન પકડી લીધા. હમણાં નામ બોલાઈ જાય, નામથી તો એને આખી દુનિયા ઓળખે, કારણ કે ભગવદીય હતા, લીલામ પહોંચી ગયા. આજથી નિયમ લઈ લે બેટા. તારે ઓફિસમાં કહેવાનું ના રે ના, એ તો બધું હવાર ના, એમાં કાંઈ એવું ન હોય. તું ભૂલવાડી દે બધાને કે તાર ઘર ઠાકોરજી બિરાજે છે. અને આજ પછી ઠાકોરજીને વચમાં ક્યાંય નહીં લાવવાના બેટા. એ કે તને એક દાખલો આપો. પેલા એ કે અમારા ઘરે ફોન નહોતા. હવે કોઈને ત્યાં ભેગા થાય ને 15-20 જણા, એટલે મને કેવડાવે કે આજે તમે આવજો ને, આપણે સત્સંગ કરીશું. તો હું રાજી થાવ, ચલો આજે આટલા બધા વૈષ્ણવની હારે 2-3 કલાક મારા સારા ઓલામાં જશે. એ કે પછી ફોન આવી ગયો, લેન્ડલાઇન. ઠાકોરજીની કૃપા થઈ કે બધું દીકરાને સારી નોકરી ને બધું. તો એકવાર ફોન આવ્યો, એટલે મેં એમ કીધું ના હજી મારે શ્રૃંગાર બાકી છે, રાજભોગ બાકી છે, એટલે મારાથી ને તમારા ઘરે 12 વાગે તો નહીં જ ભાઈ, હું 1 વાગે આવીશ. એટલે જેનો ફોન આવ્યો હતો ને, એ કહેલા એવા પરમ ભગવદી હતા. એ કે હારું તું ફોન મૂકી દે ને પછી આવ. હું ગઈ, મને જે ખખડાવી છે ને, તારા વરને તારે નાવા ગયા હોય તો કપડાં દે, તું બેલ્ટ મૂકી દે, માથામાં નાખવાનું તેલ દે, દાંતીઓ મૂકી દે, તું કોઈનો ફોન આવે તો એવું બોલસ? મેં કીધું ના, લૌકિક વરનું તું બાર પ્રદર્શન, તો તું ઠાકોરજીને આવી રીતના કહેશ કે મારા જે શ્રૃંગાર બાકી, હજી રાજભોગ ધરવાનો, એટલે તું મોટી ભા. તે ઠાકોરજીને બહાનું બનાવ્યું. કોઈનો આજ પછી ફોન આવે શું કહેવાનું? મહેમાન આવ્યા છે એટલે થોડું મોડું થશે. એટલે કે હું તારી જેમ ન કરી, તરત દલીલ, ખોટું બોલવાનું. ઠાકોરજીને સાચવવા હોય ને તો આવું બોલાય.
એટલે તારે આજ પછી ઓફિસમાં તો નહીં, તારા ઘરે તો ફોન છે જ, તારે એવું નહીં કહેવાનું કે આ ઠાકોરજીને ભોગ ધર્યો છે, તુલસીજી લેવા ગઈ હતી. આપણે તો ફ્લેટ હતા ત્યારે, હવે બંગલો છે તો નીચે તુલસીજી લેવા ઘણી વાર જવું પડે. તો એકવાર એમનો ફોન આવ્યો હશે, મને તો જો કે યાદ નથી, એમણે મને યાદ દેવડાવ્યો કે રવિવાર હતો તો મેં ફોન કર્યો, તો તારા વરે કીધું હમણાં આવે એટલે ફોન કરાવો. તે આવીને શું કીધું, ભોગ ધરવાનો હતો એટલે તુલસીજી લેવા. મેં તને પૂછ્યું તું શું કરવા ગઈ હતી? તો પ્રભુને ક્યાંય બહાનું ન બનાવો. પ્રભુ સાક્ષાત પુષ્ટિપુર. તમે છોકરાઓને ધવડાવતા હો, પેટ ભરાવતા હો, અને કોઈનો મોબાઈલ આવે તમે એમ કહો છે કે આને તરત શું કહો, માસી હમણાં 10 મિનિટમાં ફોન, કેમ નથી કહેતા? છોકરાઓને પેટ ભરાવતા હોય ને કોઈ આવે એટલે છાલો ઢાંકી દો છે, અંદર વયા જાઓ છો. અડધો કલાક પણ જે ભગવદીઓએ જે સમજાવ્યું ને, આજે 30 વર્ષ થઈ ગયા એમને, ના 32, અને એમને લીલામ પહોંચે મને લાગે 12-15 વર્ષ છે. નાના હતા ને ત્યારે એમ કેતા, બા જો સેથ્ય તેલ પૂરું છું, આમાં ભૂલ ન થવી જોઈએ. આ કહેવત છે કાઠિયાવાડી. નાના હતા ને વાળ ધોઈ દી સવારે, પછી બપોરે ડેલી હતો મારો મોટો ડેલો, તો બધા પાડોશી આજુબાજુ વાળા આવી જાય, દીકરા હોય દીકરી, એ વાળ સુકાઈ ગયા હોય એટલે બપોરે બધા તેલ નાખે, ધૂપેલ ઘરે બનાવતા બધા, કેટલું અંદર ગુલાબની પાંદડી, મહેંદી, આ તેલ, અને બધા બેસી જાય અને અમને તેલ નાખીને 2 ઊંચા ચોટલા ફૂમતા વાળા, અને આટલા વાળ. ઓલા કુસુમાસી કહે જ ખરા ઘણી વાર, આ બેબીને તાર શેર તેલ જોતું હશે. એ કે ભલે ને 2 શેર જોઈએ, મારી દીકરીને વાળ કે, મારી બા એવું કહે, ભલે ને 2 શેર જોઈએ, મારી દીકરીને વાળ કેવા સરસ છે. તો સેથ્ય તેલ એટલે એક વાળ કોરોનો. એમ જો અમે તને સેથ્ય તેલ નાખીએ છીએ બેટા, જે વાળ એક કોરો નો રે ને, કોરો વાળ રે તો ધોળો થાય ને, સેથ્ય નાખ્યો કે વાળ ધોળો ન થાય, વાળ કાળા રે. એમ તને સેથ્ય સમજાવું છું કે ઠાકોરજીને મહેરબાની કરીને કે બાનું ન કાઢીશ. શરૂઆતમાં ટેવ ન હોય ને એટલે આપણે આમ થોડી વાર લાગે, ધીમે ધીમે ખબર પડી કે એમની વાત તો સાચી છે. તમે પ્રભુનું પ્રદર્શન કરો ને, અંદર દર્શનનો આનંદ જ ન આવે. આપણા ઠાકોરજી આપણા માથે બિરાજ, આપણી મર્યાદા બસ. હું ને આપણા ઘરના બધા સભ્યો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંત બધા સહિત સમર્પણ કરું. ઘરના બધા છે તો પ્રભુ તો બધાને જોઈને રાજી થાય. રવિવાર હોય ને છોકરાઓ દર્શન કરવા ન આવે, આ સગુન 12માં એટલે ઓલું એનું શું લઈને બેસે છે, લેપટોપ, ઓલો એનું શું ટેબ્લેટ, આકાશીના મેસેજમાં હોય. મારે બોન પાડવી પડે કે અઠવાડિયે એકવાર તમે રાહ જોતા હોય પ્રભુ, માં આજે તો મારે સખા આવશે ને બધા, અને દર્શન કરે એટલે બધા કે બા આજે કેવા હાસ્ય છે. મેં જો અઠવાડિયાનું હાસ્ય ભેગું કર્યું હોય છે કે તું ક્યારે એની સામું જુએ, ક્યારે એને ગોદમાં લે. પ્રભુ સાક્ષાત છે. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને, મહેમાન, એ નહીં તમે જય શ્રી કૃષ્ણ ન કરો ને તો એને થાય ખોટા આવી ગયા છે. તો આપણા પ્રભુને આપણા ઘરે બિરાજતા હોય અને ઘરના સભ્યો જે ન બોલાવે, ન ચરણ સ્પર્શ કરે, ન એની યારે વાતો કરે,
તો એનું ખોટું ન લાગે? આપણો પ્રભુ એવો કૃપાળુ છે, એને ખોટું લાગે છે એ દેખાડતો નથી. મનમાં એમ કે મારી માં મારું કેવું બાનું કાઢે છે. એકવાર તો એવું થયું તો વિજ્યુઅલન્સ આવ્યા દિલ્હીથી. હવે સવારે મોડું થઈ ગયું એટલે ઓલું બટેકાની સૂકી ભાજી ને પૂરી બનાવ્યા મોડું થયું એટલે. અને મેં તો દહીંમાં ખાંડ નાખી, શેકમાં ને ઇલાયચી ને એકની અંદર જીરાડું. એટલે પ્રભુના જે રોટલી દાળ ભાત શાક મોઢું ઉઠાડું, ભાઈ માણસ છીએ. હવે ઓલા બટાકા લેવા ગઈ ને તો મને એમ કે હમણાં ઓલો આવશે ચાવી લેવા, એટલે આમ બારીમાંથી જોતી હતી તો બટાકા લેવા ગઈ ને તો એ ઓફિસની ચાવી બટાકાની છોલકીમાં. હવે પરાકાષ્ઠા જુઓ. હવે મેં તો ભોગ ધરાવીને વાળ ઓળીને સાડી પહેરતી ત્યાં આવ્યો, ગોતી ગોતીને થાય કા. ત્યાં મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરનો બહારથી ફોન આવ્યો, બેન 2 ગાડી ભરીને વિજ્યુઅલન્સ દિલ્હીથી આવ્યા છે, ચાવી જ ન મળે. 7:30 ટાઈમ, 8:30 હું ગઈ. મેં કીધું ભાઈ હવે તાળું ખોલવું, પેલા તોડવું પડશે. હવે એમાં તો પાછા આપણે તોડી ન કે આ તો ગવર્મેન્ટ. પેલા જ મને કે તમે મોડા કેમ આવ્યા, વાય આર યુ કમિંગ લેટ બાય ½ એન અવર. મેં સર બધું પછી કહું, પેલા પબ્લિક મારે ઊભી છે ને. પ્રભુ ઘરમાં બિરાજે, લૌકિક અલૌકિક, શારીરિક આર્થિક માનસિક કેટલું ધ્યાન રાખે તમે જુઓ. હવે વિજિલન્સ ને એસએસપી ને આસિસ્ટન્ટ ને બધાય ઘેરો બધાય, અને ત્યાંથી આવ્યા હોય એટલે બધી 2-3 ગાડીઓ નથી મળતી. તો હવે હું મૂંઝાઈ ગઈ હતી, પણ બહાર સિંહ જેવી. એટલે કે રોજ તમારે મોડું થાય છે, મારે ન બોલવું પડ્યું. ત્યાં પબ્લિક હતી એ બધા શું બોલ્યા ખબર છે? બેન એવરી ડે ટાઈમે હોય છે. સર આવા મેડમ તો કેવા, સાંજે અમે જોઈએ ને 6 વાગે કોઈ દિવસ ઓફિસ બંધ ના હોય. કાયમ 7:30 8 સુધી બેનનું સ્કૂટર અહીંયા પડ્યું હોય. આજે બિંગ આ લેડી, આજે તમે જુઓ અમારા બેનની કોઈ કમ્પ્લેન છે? આજે કેમ ચાવી નું થયું એ હવે માણસ માત્ર ભૂલને પાત્ર. અને અમારા ચૌધરી સાહેબ એસએસપી કેટલા બધા મારા ઉપર, પેલા એને ખબર મેડમ કોઈ દિવસ આવું ના થાય, પણ પ્રભુ કેટલો કૃપાળુ. આકાશ નાઈને બહાર નીકળો તો ઓલું મારે છોલકી ત્યાં જ મૂકી દીધી હતી બાથરૂમ આગળ, મોટું થઈ ઓલું ઓટો હતો એના પર. એને જોયું તો ચાવી, ઈ કે મમ્મી ઓફિસ ગઈ, ચાવી તો અહીં પડી છે. જલ્દી કપડાં પહેરીને આવ્યો, મમ્મી આ ચાવી તો ઈ કે બટેકાની છોલકીમાં હતી. બધાએ જે વખાણ કર્યા, નીચે ગયા તો સ્ટાફને પૂછ્યું તમે મેડમથી કમ્ફર્ટેબલ છે? બધાએ કીધું સાહેબ અમારે એમની બદલી ન થાય ને કાયમ એવું કરવું, અહીંયા જ રહે, અમારે એવરી 4 years બદલી થાય. આ ઠાકોરજી કેવું આપણું અલૌકિક લૌકિક ધ્યાન રાખે. પબ્લિકને મેં કીધું હતું અને લખીને ગયા, શ્રીમતી IR Desan taking keen interest in the work of post office and managing the work nicely. આ કોની કૃપા? પણ ઠાકોરજીનું નામ દેવાય નહીં. આ ભગવદીઓએ મને શીખવાડ્યું. આ બધા પ્રસંગો હું એટલે કહું છું મારા વાલા, લૌકિકમાં અલૌકિક, કે નવા બધા પુષ્ટ કરાવે ને, હરખ બહુ હોય. એક બેનનો ગામડેથી ફોન આવ્યો તો ઈ કે મારે એક રૂમ જ છેલ્લા બેન ને 12 ફળિયા જેવું છું. હવે પ્રભુ પુષ્ટ કરાવ્યા તો અમારે એક બેનને પુષ્ટ નથી કરાવેલા. એ મને એટલું બધું હેરાન કરે છે કે એક રૂમમાં આમ રે નહીં ને, તમે તો આવ છો ને, તમે તો પાણી ભરો તો છાંટા ઉડે ને, તમે પોતું મારો તો. એ કે પછી મેં એલા બેન એવું કર્યું કે અમારું જે મંદિર હતું ને એને 2 ઓલા નાકા કરીને ઉપર લગાડી દો, તમે ઠાકોરજીને લટકતા રાખો.
પછી ફોન આવ્યો, રોવા માંડ્યા. મેં તો શું છે? એ કે બેન એવું કહેતા હતા તમે રૌરવ નરકના અધિકાર. મેં શું કે તમે રૌરવ નરકના અધિકાર? મેં શેન માટે? એ કે મારે એક મોટો રૂમ છે, એમાં જે બાજુ ગેસ ને બધું છે ને, તો ઠાકોરજીને વઘાર કરું કે મરચા તળીએ તો વાસ આવે. એટલે મેં છે ને ઇલાબેન પલંગ ફેરવી નાખ્યો. પલંગ નથી, નાની સેટી જ છે, કારણ કે હું ઘરમાં એકલી જ છું. તો ફેરવી નાખ્યો ને એ બાજુ મેં તમને તો એ કે ઈલાબેન તો આખા ગામનું મગજ ફેરવે છે, પાછળ પડી ગયા છે ઘોરની જેમ. મેં તો એ કે સત્સંગ સાંભળું, પણ તો હવે એ કે આટલા બધા અપરાધ ભેગા થશે. મેં તમારા બધા અપરાધ મારા, તમને આનંદ આવે તમારો. મેં તમે વાત શું કામ કરી કે મેં પુષ્ટ કરાવ્યા? બીજું તમે ઘરે શું કામ લે કે મારા ઠાકોરજી આમ છે? આજ પછી આપણે પુષ્ટ કરાવીએ ને, આપણે આપણા ઠાકોરજીની વાત કોઈ ન કરાય. મેં તો આપણને કોલેજમાં આવીને પ્રેમ થઈ જાય તો આખા ગામને કેવા જાય છે મને આ છોકરાથી પ્રેમ થઈ ગયો, આજે એને મળવા જાઉં છું, આજે હેવમોરમાં આઈસ્ક્રીમ ખાવા જાઉં છું, આજે રેસકોર્સ જાઉં છું, એને કેવા જાય? મેં તો કેવું છોપું રાખીએ ઘરમાં. શું કહીએ? મમ્મી બેનપણીને ત્યાંથી નોટ લઈ આવ. મમ્મી આજ મારી બેનપણીનો જન્મ દિવસ છે, તો મને ઓલું આપી દે ને સ્કર્ટ બ્લાઉઝ નવા. કહીએ છીએ? મને કે ના. મારા વાલા બને ને ત્યાં સુધી આપણા પ્રભુને આપણને જતાવવું છે. આપણા પ્રભુએ આપણી સામે ભાળવું છે. આપણા પ્રભુએ આપણી સામે જોઈને મુસ્કાવવું છે મંદે મંદે. હવે આપણે આવી બારો વાત કરીએ, પ્રભુ આપણા દોષ સામો ન જોવે પણ ઉદાસ થઈ જાય કે મારી માં આજે મને કેમ આવું કરે છે. તો મારા વાલા આજ પછી ક્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે, આપણે એની વાત નહીં કરવાની.